વિદ્યાર્થી મિત્રો, ગગન ઓનલાઈન એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો. તો આપણે આજે સ્ટાર્ટ કરી રહ્યા છે ધોરણ 10નું વિકાસ એસાઇનમેન્ટ જે છે પ્રથમ પરીક્ષાનું, એનામાં પ્રકરણ નંબર જે 3 છે એના વ્યવહારિક દાખલા વિભાગ ડીના. બરાબર છે. તો મોડું ન કરતાં સ્ટાર્ટ કરીએ. તો અહીંયા મિત્રો જ્યારે પણ દાખલા ત્રીજા ચેપ્ટરના હોય તો આપણે 2 ચલ ધારવા પડે. તો 2 અંકોની સંખ્યાના અંકોનો જે સરવાળો છે 9 છે, વળી સંખ્યાના 9 ગણા કરતાં મળતી સંખ્યા એ અંકોની અદલાબદલી કરતાં મળતી સંખ્યાના 2 ગણી છે. તો તે સંખ્યા શું, એટલે મૂળ સંખ્યા શોધવાની છે મિત્રો. તો આપણે ધારણા કરી, ધારો કે જે મૂળ સંખ્યા છે એ મૂળ સંખ્યાનો એકમનો અંક અથવા આપણે પહેલાં દશકનો અંક લઈએ. દશકનો અંક ધારી પહેલાં દશકનો અંક એક્સ અને એકમનો અંક વાય છે. બરાબર મિત્રો. તો આ ધારણા કરી એટલે આપણને આ જે સંખ્યા છે એ લખતા ફાવશે. હવે તો મિત્રો અહીંયા આપણે શું લખીશું, મૂળ સંખ્યા જે છે શું થશે, તો મૂળ સંખ્યા બરોબર 10 ગુણ્યા દશકનો અંક, તો દશકના અંકને 10 વડે ગુણ્યા અને એકમનો અંક વાય. બરાબર છે. આટલું કર્યા પછી આગળ આપણે શું કીધું છે, પ્રથમ શરત પ્રમાણે બંને અંકોનો સરવાળો શું છે, 9 છે. તો લખીશું પ્રથમ શરત પ્રમાણે શું કહીશું, બંને અંકોનો સરવાળો શું છે, 9 છે. એટલે એક્સ પ્લસ વાય બરોબર આપણે શું લીધા, 9. આ આપણું સમીકરણ નંબર શું બન્યું મિત્રો, 1 બન્યું. ઓકે, નેક્સ્ટ. હવે શું હતું, વળી સંખ્યાના 9 ગણા કરતાં, એટલે જે સંખ્યા છે એના 9 ગણા કરીએ બરાબર છે, તો મળતી સંખ્યા જે છે એ અંકોની અદલાબદલી કરતાં મળતી સંખ્યા કરતાં 2 ગણી થાય છે. તો પહેલાં આપણે જો આ મૂળ સંખ્યા છે, હું અંકોના સ્થાન બદલી નાખું તો એક્સની જગ્યાએ વાય અને વાયની જગ્યાએ શું થઈ જશે, એક્સ થઈ જશે. બરાબર છે. તો એ લખીશું અંકોના સ્થાનની અદલાબદલી કરતાં મળતી નવી સંખ્યા. તો મળતી નવી સંખ્યા શું થઈ જશે મિત્રો, હવે યસ 10y પ્લસ એક્સ થશે. બરાબર છે. તો આપણા જોડે બંને સંખ્યા મળી ગઈ છે. હવે આપણે બીજી શરત મુજબ, રકમની બીજી શરત છે, બીજી શરત પ્રમાણે, તો બીજી શરત શું કહે છે, કે જે આપણી સંખ્યા છે, જે આપણી સંખ્યાના 9 ગણા, એટલે આપણી જે સંખ્યા છે 10x પ્લસ વાય બરાબર છે, એના શું કરીએ આપણે 9 ગણા. બરાબર છે. એ કોના બરાબર છે, તો જે અંકોના સ્થાનની અદલાબદલી કરી 10y પ્લસ એક્સ એના બમણા કરીએ તો આ એના 9 ગણા જેટલા થઈ શકે. બરાબર છે. હવે આપણે સાદુરૂપ આપીએ તો 9 દાન 90 થશે, એટલે 90x. 9 ગુણ્યા વાય 9y, 2 ગુણ્યા 10 એટલે 20 જોડે તો વાય છે જ, અને વત્તા 2 ગુણ્યા એક્સ 2x. બરાબર છે મિત્રો. આ 20 સામે જશે એટલે માઇનસ થશે, તો 90x 2x લઈ જઈશું પહેલાં, એટલે માઇનસ 2x થશે. બરાબર છે. 9y તો હતા જ, માઇનસ 20y થશે. બરાબર 0. તો પ્રોપરલી લખીએ તો 90માંથી 2 જાય એટલે 88x. 20માંથી 9 જશે તો 11, પણ ક્યાં, માઇનસ 11y. બરાબર, કંઈ નથી એટલે 0. બરાબર છે મિત્રો. હવે અહીંથી 11 કોમન નીકાળીએ તો અહીંયા શું આવશે, 8x. બરાબર છે. માઇનસ અહીંયા વાય બરાબર 0. 11 છેદમાં જતા રહેશે એટલે શું થઈ જશે મિત્રો, 0 જ થઈ જવાના. બરાબર છે. એટલે આપણું જે બીજું સમીકરણ શું મળ્યું, 8x માઇનસ વાય બરાબર 0. અને નંબર આપી દઈએ 2. મિત્રો હવે તમારે જે કરવું હોય કોઈ પણ રીતે કરી શકો છો, લોપની રીતે, આદેશની રીતે. તો હંમેશા યાદ રાખવાનું કે લોપની રીતે જ કરવાનો પ્રયત્ન કરવાનો. તો બંનેમાં વાયનો લોપ સીધો જ થઈ જાય છે, એટલે આપણે સમીકરણ 1 અને 2નો સરવાળો કરતા તો સમીકરણ 1 અને 2નો સરવાળો કરીએ તો શું થશે એ લખીએ. તો પહેલું સમીકરણ એક્સ પ્લસ વાય બરાબર 9 હતું. બીજું સમીકરણ 8x માઇનસ વાય બરાબર 0 હતું. બરાબર છે. તો અહીંયા સીધો જ શું થઈ જાય છે, વાયનો લોપ થઈ જાય છે. એટલે આપણા જોડે 8x અને x કેટલા થશે, 9x થશે. 9 વત્તા 0 9 થશે. માટે x બરાબર 9 ભાગ્યા 9 થયા મિત્રો.
9 એકા 9 માટે એક્સ બરોબર શું આવશે 1 આવશે. તો આપણને એક્સ મળ્યો. એક્સની કિંમત આપણે સમીકરણ 1માં મૂકીએ તો વાય મળી જાય. તો એક્સ બરોબર 1ને સમીકરણ 1માં મૂકતા તો આપણે સમીકરણ 1માં મૂકીએ મિત્રો. તો હવે શું થશે જુઓ. યસ, તો આપણા માટે એક્સની કિંમત કેટલી છે 1 વત્તા વાય બરોબર 9 માટે વાય બરોબર 9 ઓછા 1 માટે વાય બરોબર શું થશે 8 થશે. તો મિત્રો આપણા જોડે એક્સ અને વાય મળી ગયા. તો એ મૂળ સંખ્યા શું થશે? તો મૂળ સંખ્યા જે આપણી 10x પ્લસ વાય જે હતી એમાં એક્સ અને વાયની કિંમત મૂકે તો એક્સની જગ્યાએ 1 મૂક્યા અને વાયની જગ્યાએ 8 મૂક્યા. 10 એકા 10 વત્તા 8 એટલે આપણા જો કેટલા આવશે 18 આવશે. એટલે એનો મતલબ એવો થયો કે મૂળ સંખ્યા શું હશે મિત્રો, જે આપણને પ્રશ્ન પૂછી છે સંખ્યા કઈ હશે 18 હશે. નેક્સ્ટ દાખલા તરફ જઈએ મિત્રો. નંબર 2ની વાત કરીએ હવે. તો અહીં આપણને એક લંબચોરસની લંબાઈ તેની પહોળાઈના બમણા કરતાં 2 સેમી વધુ છે અને જો લંબચોરસની પરિમિતિ 28 સેમી હોય તો આપણને લંબાઈને પહોળાઈ શોધવાનું કીધું છે. તો સર્વપ્રથમ આપણે મિત્રો શું કરીશું, ધારણા કરીશું કે ધારો કે જે લંબચોરસ છે એ લંબચોરસની લંબાઈને આપણે શું કરી લઈએ એક્સ સેમી ધારીએ લંબાઈ. તો લંબચોરસની જે લંબાઈ છે એને આપણે ધાર્યું એક્સ સેમી બરાબર છે અને પહોળાઈ જે છે એ આપણે શું ધારી મિત્રો વાય સેમી ધારી બરાબર છે. હવે આપણે રકમની પ્રથમ શરત મુજબ બરાબર પ્રથમ શરત પ્રમાણે તો પ્રથમ શરત જે છે એના મુજબ અથવા પ્રમાણે આપણે શું થશે અહીંયા જુઓ. તો લંબાઈ જે છે એક્સ એ પહોળાઈ જે છે વાય એના બમણાથી કેટલી વધારે છે 2 વધુ છે. આ 2y સામે જાય એટલે શું થાય મિત્રો માઇનસ થાય એટલે એક્સ માઇનસ 2y બરોબર 2. આને નંબર આપણે આપી દઈએ સમીકરણ નંબર 1. હવે રકમની બીજી શરત પ્રમાણે એટલે કે બીજી શરત મુજબ તો બીજી શરતની વાત કરીએ મિત્રો તો બીજી શરત શું આપેલી છે જુઓ. લંબચોરસની પરિમિતિ 28 છે. તો પરિમિતિ લંબચોરસની પરિમિતિ આપણને કેટલી આપેલી છે લંબચોરસની. તો મિત્રો લંબચોરસની પરિમિતિ જે છે એનું સૂત્ર શું છે 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ બરોબર એ 28 સેમી છે. તો સેમી 28 લખી નાખ્યા. હવે 2 લખ્યા, લંબાઈ એક્સ છે, પહોળાઈ આપણે વાય ધારી છે બરાબર આપણે 28 લખ્યા. 2 અંદર ગુણી નાખીએ મિત્રો એટલે શું થશે 2x પ્લસ 2y બરોબર 28. પ્રશ્ન એવું થશે કે સાહેબ 2 સામે લઈ ગયા છેદમાં આપણે લઈ ગયા 14 તો 28 કહી નાખ્યા. તો જો અહીંયા ટેકનિક વાપરી છે મેં કે અહીંયા 2x માઇનસ હતા તો જો 2 વડે ગુણીશું તો ઓલરેડી માઇનસ અને પ્લસ પ્રમાણે શું થઈ જશે લોપ થઈ જશે બરાબર છે મિત્રો. તો હવે આપણે શું કરીશું સમીકરણ 1 અને 2નો સરવાળો કરીશું. શું કરીશું સરવાળો. તો સમીકરણ 1 અને 2નો સરવાળો કરતા તો સરવાળો કરીએ મિત્રો તો અહીંયા શું થશે એક્સ માઇનસ 2y બરોબર 2 પહેલું સમીકરણ હતું. બીજું સમીકરણ આપણા જોડે 2x પ્લસ 2y બરોબર 28 હતું. તમે જોઈ શકો છો કોનો લોપ થઈ જશે યસ એક્ઝેક્ટલી 2y વાળું જે પદ છે એનો લોપ થઈ જશે. તો અહીંયા શું હશે 2x અને x જે છે સમાન ચિહ્ન છે એટલે 3x 28 અને 2નો સરવાળો થશે 30 માટે x બરોબર 30/3 થશે. માટે x બરોબર શું થશે 10 થશે. તો આપણને x મળી ગયા. x એટલે આપણા માટે શું મળી ગઈ લંબાઈ મળી ગઈ. હવે પહોળાઈ શોધવા માટે આપણે બીજા સમીકરણ કાં તો પહેલા સમીકરણો મૂકો. તો આપણા જોડે બંને સમીકરણ છે, તમને જેમાં મૂકવા મૂકી શકો છો. તો જરૂરી નથી કે પહેલામાં જ મૂકો, બીજામાં પણ મૂકી શકો. તો આપણે પહેલામાં મૂકીશું. તો x બરોબર 10 ને સમીકરણ 1માં મૂકતા તમે જેમાં મૂકો એમાં મૂકી શકો છો. જવાબ તો કેવો આવશે મિત્રો સરખો જ આવશે બરાબર છે. તો અહીંયા લખ્યા એક્સની જગ્યાએ 10 લખી માઇનસ 2y બરોબર 2. તો 10 સામે જશે એટલે શું થશે મિત્રો માઇનસ થશે એટલે 2y બરોબર 2 માઇનસ 10 એ માઇનસ 2y તો છે જ. 2માંથી 10 જાય 2માંથી 10 જાય તો 8 આવશે પણ મોટા નિશાની માઇનસ. બંનેથી માઇનસ કેન્સલ 8/2 એટલે y બરોબર શું આવશે 4. એટલે મિત્રો આપણે છેલ્લે લખી નાખવાનું કે લંબચોરસ જે છે એની લંબાઈ અને પહોળાઈ અનુક્રમે 10 સેમી અને 4 સેમી છે. છેલ્લું વાક્ય લખવાનું ભૂલતા નહીં. ઓકે, નેક્સ્ટ દાખલા તરફ જઈશું મિત્રો. તો મિત્રો દાખલા નંબર 3ની વાત કરીએ તો કંઈક આવી રકમ છે. મીના ₹2000 ઉપાડવા બેંકમાં ગઈ હતી. તેણે કેશિયરને કહ્યું હતું કે મને માત્ર ₹50 અને ₹500ની નોટો જોઈએ છે. મીનાને કુલ 25 નોટો મળી હતી. તો તેણે ₹50 અને ₹100ની પ્રત્યેકની કેટલી નોટો મેળવી હશે. તો સર્વપ્રથમ આપણે શું કહીશું મિત્રો, તો
પહેલાં તો મને એવું કહો કે 50 રૂપિયાની નોટ અને 100 રૂપિયાની નોટને આપણે ધારણા કરી લઈએ, બરાબર છે, એક્સ અને વાય, કેમ કે આપણું દ્વિચલ સુરેખ સમીકરણના દાખલા છે મિત્રો, એટલે એક્સ અને વાય ધારવા પડે છે. તો ધારો કે મીનાને ₹50ની એક્સ અને ₹100ની વાય નોટો મળી, બરાબર છે, કેશિયર તરફથી. તો આમ જોવા જઈએ તો પહેલાં આપણે અહીંયા શું કહે છે, ₹50 અને ₹100ની નોટ જોઈતી હતી, બરાબર છે, અને ટોટલ રૂપિયા કેટલા છે, 2000 રૂપિયા છે. તો જુઓ રકમની પ્રથમ શરત પ્રમાણે તમે જોઈ શકો છો, શું જોઈ શકો છો, જુઓ કે મારા જોડે 50 રૂપિયાની એક્સ નોટો અને 100 રૂપિયાની વાય નોટો ભેગી થાય તો ટોટલ કેટલા રૂપિયા થવાના, 2000 રૂપિયા થવાના કે નહીં, બરાબર છે. હવે અહીંથી હું 50 કોમન નીકાળી દઉં મિત્રો, તો અહીંયા એક્સ આવે અને અહીંયા 50 દુ 100 પ્રમાણે 2y રહેશે, બરાબર, અહીંયા આવશે 2000. 50 સામે છેદમાં જશે એટલે એક્સ પ્લસ 2y બરાબર શું થશે, 2000/50. 0 0 ઉડી જાય, 5 ચોક 20 પ્રમાણે સામે શું આવી જશે, 40, એટલે એક્સ પ્લસ 2y બરાબર શું થશે, 40. આપણને આ શું મળ્યું, સમીકરણ નંબર 1 મળ્યું, બરાબર છે, રકમની બીજી શરત પ્રમાણે. તો બીજી શરત પ્રમાણે મિત્રો શું થશે, બીજી શરત પ્રમાણે તો જો સમજો કે અહીં આપણે એક્સ નોટો અને વાય નોટો ભેગી મળીને કેટલી નોટો થશે, 25 નોટો થશે, એટલે એક્સ પ્લસ વાય બરાબર 25 નોટો થઈ, બરાબર છે, 25 નોટો મળી છે. બહુ સરસ મજાનો દાખલો છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ દાખલો છે મિત્રો. હવે અત્યાર સુધી કેવું હતું કે અસમાન ચિહ્ન આવી જતા હતા. હવે જોઈએ એક્સ અને એક્સ સમાન ચિહ્ન છે અને બંને લોપ કરવા માટે આપણે બાદબાકી કરવી પડશે, બરાબર છે. તો એ લખીશું સમીકરણ 1 અને 2ની શું કરતા, બાદબાકી કરતા. ઓકે, તો પહેલું સમીકરણ શું છે, એક્સ પ્લસ 2y બરાબર 40 છે, બીજું સમીકરણ એક્સ પ્લસ વાય બરાબર 25 છે, બરાબર. બાદબાકી કરવાની વાત આવે છે એટલે બીજા સમીકરણની બધી નિશાની પ્લસ હતી એ શું થઈ ગઈ મિત્રો, માઇનસ થઈ ગઈ. શું થઈ ગઈ, માઇનસ થઈ ગઈ. ઓકે, તો હવે એક્સનો લોપ થઈ જશે, બરાબર છે. તો એ જો 2y પ્લસ છે અને વાય માઇનસ છે એટલે એક વખત વાય વધશે અને પ્લસ વધશે. 40, હવે ઓછાની નિશાની 25, 40 ઓછા 25 કેટલા થશે, 15. તો આપણને મિત્રો વાય બરાબર શું મળે છે, 15 મળે છે. વાયની આ કિંમત સરળતા માટે આપણે સમીકરણ 2માં મૂકી દઈએ. તો વાયની કિંમત સમીકરણ નંબર 2માં મૂકતા, બરાબર છે. ઓકે મિત્રો, તો અહીંયા શું થશે, એક્સ પ્લસ વાયની કિંમત 15 મૂકી, બરાબર 25 હતા, 15 સામે જશે એટલે માઇનસ થશે, એટલે 25 - 15 માટે એક્સ બરાબર કેટલા મળશે, 10 મળશે, બરાબર મિત્રો. વ્યવહારિક દાખલો છે એટલે મિત્રો તમારે છેલ્લે વાક્ય લખવા પડશે. શું લખવાના કે 50 રૂપિયાની કેટલી નોટો છે, 10 નોટો, અને 100 રૂપિયાની કેટલી નોટો છે, 15 નોટો મેળવી હશે કોણે, મીનાએ. નેક્સ્ટ દાખલા તરફ જઈશું મિત્રો. દાખલા નંબર 4ની વાત કરીએ. કાવ્યાએ તેની કુલ બચત જે છે ₹40,000 એનું રોકાણ 2 ભાગમાં કરી રહી છે, બરાબર. તો તેણે અમુક રકમ 6% વ્યાજના દરે અને અમુક રકમ 8% વ્યાજના દરે મૂકેલી છે. 1 વર્ષનું કુલ વ્યાજ એને ₹3000 મળે છે, તો તેણે દરેક વ્યાજના દરે રોકેલ રકમ શોધવાની છે. તો આપણે ધારણા કરી કે ભાઈ ધારો કે કાવ્યા 6% વ્યાજના દરે ₹x અને 8% વ્યાજના દરે ₹y રોકે છે, બરાબર, એટલે રોકાણ કરે છે. ઓકે, હવે મિત્રો આગળ વધીએ. શું થશે અહીંયા તો તમે જોઈ શકો છો કે અહીં સાદા વ્યાજ પ્રમાણે વાત, 1 જ વર્ષનું રોકાણ કર્યું એટલે સાદા વ્યાજ પ્રમાણે જ ગણતરી આવશે, બરાબર છે. તો શરૂઆત કરીએ 6%, બરાબર છે. તો 6%ના વ્યાજના દરે શું આવશે, ₹x વાર્ષિક વ્યાજ
શું થશે વાર્ષિક વ્યાજ બોલો? યસ, તો આપણે જાણીએ છીએ, શું જાણીએ છીએ આપણે? PRN છેદમાં 100 અથવા PRT છેદમાં 100. તો આપણા જોડે મુદ્દલ કેટલી છે? x છે, બરાબર છે. વ્યાજનો દર કેટલો છે? 6 છે. ઓકે, n એટલે વર્ષ જે છે એક જ છે, અને છેદમાં 100 આવશે, 100 આવશે. તો આમ જોવા જઈએ તો અહીંયા શું મળશે? 6x છેદમાં 100 આપણને આટલા રૂપિયા વ્યાજ મળશે x રકમનું, બરાબર છે. એ જ પ્રમાણે 8% વ્યાજના દરે રૂપિયા yનું વાર્ષિક વ્યાજ, કયું? વાર્ષિક વ્યાજ કેટલું થશે? y ગુણ્યા 8 ગુણ્યા 1 છેદમાં 100, બરાબર છે. એટલે 8y છેદમાં 100 આટલા રૂપિયા થશે, બરાબર છે. હવે આગળ શું કીધું છે એની વાત કરીએ. તો આ જે રોકાણ કર્યું છે એને, બરાબર છે, તો રકમની પ્રથમ શરત પ્રમાણે, બરાબર, પ્રથમ શરત મુજબ શું થશે? તો જો રોકાણ કેટલું છે, તો પહેલી રકમ જે આપણે ટોટલીનું જે રકમ છે 40,000 છે. તો એને શું કર્યું છે? 2 ટુકડા કરે. તો આ 2 ટુકડાનો જો સરવાળો કરું તો 40,000 જ થવાનો, બરાબર કે નહીં? આને નંબર આપી દઈએ આપણે 1, બરાબર છે. આ રકમની પ્રથમ શરત પ્રમાણે છે. હવે રકમની બીજી શરતની વાત કરીએ. તો રકમની બીજી શરત પ્રમાણે શું થશે? તો બીજી શરત પ્રમાણે જે વ્યાજ મળ્યું, આ ટોટલ વ્યાજનો સરવાળો કેટલો થવાનો? યસ, ટોટલ સરવાળો થવાનો છે 3,000. તો 6x ભાગ્યા 100 વત્તા 8y છેદમાં 100 બરાબર શું થશે? 3,000. આ બંનેના છેદમાં 100 છે, સામે ગુણાઈ જશે એટલે શું થઈ જશે? તો જો 6x પ્લસ 8y બરાબર 100 ગુણાશે એટલે 3,000ની પાછળ હજુ 2 મીંડા આવી જશે, બરાબર છે મિત્રો. તો આપણા જોડે આ જે રકમ મળી, આ જે સમીકરણ મળ્યું એને નંબર આપી દો 2, બરાબર છે. હવે આપણે શું કહીશું? જો સરળતા માટે એક્સને કાં તો વાય પ્રમાણે લોપ કરવો છે, એક્સ કાં તો વાય પ્રમાણે લોપ કરીશું. તો આપણે શું કરીશું? સમીકરણ 1ને 6 વડે ગુણી નાખીએ. તો લખીશું સમીકરણ 1ને 6 વડે ગુણી તેમાંથી સમીકરણ 2 બાદ કરતા. તો જો મિત્રો શું થશે? ધ્યાન આપજો. તો અહીં આ સમીકરણને હું શેના વડે ગુણું છું? 6 વડે. તો 6x પ્લસ 6y, 6 ચોક 24. તો 24 તો લખ્યા, પાછળ કેટલા મીંડા? 1 2 3 4 મીંડા હતા, બરાબર. બીજું સમીકરણ જે છે શું છે? 6x પ્લસ 8y બરાબર શું કરતા? શું આવશે ભૈયા? 1 2 3 4 5 આટલા મીંડા છે. આપણે પહેલાં જ વાત કરી, બાદબાકીની વાત આવશે તો માઇનસ 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 લોપ થઈ જશે. અહીંયા લોપ કોનો થશે મિત્રો? યસ, લોપ થશે 6xનો લોપ થશે અહીંયા, બરાબર છે. તો આનો લોપ થશે તો શું થશે? શું મળશે આપણને? अब તો જુઓ 6માંથી 8 જાય એટલે 2y પણ કેવા? માઇનસ. એકમ દશક 100,000 10,000 લાખ, 3 લાખમાંથી 2,40,000 જાય તો કેટલા વધશે? 60,000, બરાબર મિત્રો, પણ કેવા? માઇનસ. બંને બાજુથી માઇનસ માઇનસ કેન્સલ એટલે y બરાબર 60,000 ભાગ્યા 2 એટલે કેટલા આવશે મિત્રો? યસ, 30,000 આવશે. શું આવશે? 30,000. વાયની કિંમત આપણે ક્યાં મૂકીએ મિત્રો? સમીકરણ 1માં મૂકો તો સહેલું થઈ જશે. તો 1માં મૂકતા, તો સમીકરણ 1માં મૂકીએ તો શું થશે? તો x પ્લસ વાયની કિંમત શું મૂકી? 30,000 મૂકી, બરાબર. અહીંયા 40,000 હતા, તો સ્વાભાવિક છે 30,000 સામે જાય તો શું થઈ જશે? માઇનસ થઈ જશે. તો 40,000 માઇનસ 30,000 એટલે કેટલા થશે મિત્રો? 10,000. ઓકે, તો છેલ્લે આપણે વાક્ય લખીશું મિત્રો કે 6%ના વ્યાજના દરે એમણે કેટલી રકમ રોકી હશે? 10,000. અને બાકીની જે રકમ છે એ કઈ છે? 30,000. તો 30,000 રકમ 8%ના વ્યાજના દરે રોકેલી હશે. આશા રાખું છું તમને ખ્યાલ આવી ગયો હશે મિત્રો. નેક્સ્ટ દાખલા તરફ જઈશું. 5ની વાત કરી મિત્રો. તો બે સંખ્યાઓનું ગુણોત્તર 3:4 છે. જો બંને સંખ્યાઓમાં 5 ઉમેરવામાં આવે તો મળતી સંખ્યાનું ગુણોત્તર શું થાય છે? 7:9 થાય છે. તો તે બે સંખ્યાઓ શોધો, બરાબર છે. તો જો મિત્રો, પહેલાં તો આપણે બે સંખ્યાનું ગુણોત્તર આપણને 3:4 આપેલ છે, બરાબર છે. તો પહેલાં તો આપણે બંને સંખ્યા ધારી લઈએ. તો ધારો કે એક સંખ્યા x છે
એક સંખ્યા શું છે? એક સંખ્યા બરાબર એક્સ અને બીજી સંખ્યા શું છે? વાય છે. બીજી સંખ્યા બરાબર વાય છે. હવે આમનો ગુણોત્તર બરાબર છે પ્રથમ શરત પ્રમાણે, રકમની પ્રથમ શરત પ્રમાણે, પ્રથમ શરત મુજબ શું થશે મિત્રો? આ જે એક્સ અને વાયનો ગુણોત્તર છે એ શું છે? 3/4 એટલે 3/4 કહેવાય. 4 સામે ગુણાય એટલે 4x થાય. વાય અહીંયા ગુણાશે એટલે 3y થઈ જશે. 3y સામે જશે એટલે શું થશે? 4x - 3y બરોબર શું થઈ જશે? 0. સમીકરણ નંબર 1. આગળ વધીએ. બીજું શું કીધું છે? જો બંને સંખ્યામાં 5 ઉમેરવામાં આવે તો મળતી સંખ્યાનો ગુણોત્તર શું થાય છે? 7/9 થાય છે. બરાબર છે. તો લખીએ બંને સંખ્યામાં 5 ઉમેરતા, તો 5 ઉમેરીએ તો શું થશે? x + 5 અને છેદમાં શું થશે? y + 5. તો હવે ગુણોત્તર શું થઈ જાય છે? 7/9 થઈ જાય. તો 9 અહીંયા ગુણાશે અને આ y + 5 અહીંયા ગુણાશે. બંનેને આપણે એક કૌંસ આપી દે એટલે સરળ થઈ જાય. તો 9 જોડે x + 5 અને શું થશે? 7 જોડે y + 5. બરાબર છે મિત્રો? તો અહીં આપણે 9x + 9 × 5 શું થશે? 45 થશે. બરાબર છે. 7y અને 7 × 5 = 35. તો 7y + 35 થશે. તો 7y આમ જશે અને 45 આમ જશે. તો 9x - 7y, 45 સામે જશે એટલે 35 - શું થશે? 45 થશે. બરાબર છે. તો 9માંથી 7 જશે એટલે કેટલા વધશે? સોરી મિત્રો, 9x - 7y એમને એમ રહેશે. બરાબર છે. 35માંથી 45 જશે તો 10 પણ કેવા? -10. સમીકરણ નંબર 2. તો આ બીજી શરત પ્રમાણે, રકમની જે બીજી શરત છે એના પ્રમાણે આપણને આ મળ્યું. બરાબર છે. ઓકે. હવે આગળ વધીએ. આપણે જોડે બંને સમીકરણ મળી ગયા છે. હવે લોપ કરવો છે. તો અહીં આપણે 4x છે અને અહીંયા 9x છે. કાં તો સમીકરણ એકને 9 વડે ગુણીએ અને આને 3 વડે ગુણીએ, કાં તો વાયનો લોપ કરવો છે તો આને 7 વડે ગુણીએ અને આને 3 વડે ગુણીએ. તો આપણે શું કરવું છે? વાયનો લોપ કરવો છે. તો સમીકરણ 1ને 7 વડે તથા સમીકરણ 2ને કેટલા વડે? 3 વડે ગુણી બાદબાકી કરતા. બરાબર છે મિત્રો? તો હવે શું થઈ જશે? તો જુઓ, પહેલું જે સમીકરણ છે આપણે કેટલા વડે ગુણીએ? 7 વડે. તો જો 7 ચોક 28, 7 તરી 21y બરાબર 0. અહીં આપણે શેના વડે ગુણી રહ્યા છીએ? 3 વડે. તો 9 તરી 27x, 3 સીતા 21y અને 10 તરી 30 પણ કેવા? માઇનસ. હવે આપણે બાદબાકી કરવાની એટલે બધાની નિશાની બદલાશે. એટલે જે પ્લસ હતા એ માઇનસ થઈ ગયા અને માઇનસ હતા એ શું થઈ ગયા? પ્લસ થઈ ગયા. અહીં 21yનો ડાયરેક્ટલી લોપ થઈ ગયો મિત્રો. 28માંથી 27 જશે એટલે x વધશે અને 30 તો પૂરેપૂરા પ્લસ જ થાય એટલે એક્સની કિંમત કેટલી મળી મિત્રો? 30 મળી. બરાબર છે. એક્સની આ કિંમત આપણે કોઈ પણ સમીકરણમાં મૂકો તમને જવાબ મળશે જ. તો આપણે પહેલામાં જ મૂકો કે એક્સની કિંમત સમીકરણ 1માં મૂકતા, સમીકરણ 1માં મૂકતા. બરાબર છે. તો અહીંયા શું લખ્યા? 4 કૌંસમાં લખ્યા 30 ઓછા 3y બરાબર 0. 4 તરી 12 એટલે 120. 3y સામે જાય એટલે પ્લસ થઈ જાય. તો 120 ભાગ્યા 3 બરાબર અહીંયા y આવશે. માટે y બરાબર શું થશે? 3 ચોક 12 એટલે કે 40. તો શું થશે મિત્રો? 40 થશે. તો આમ જોવા જઈએ તો એક્સની કિંમત 30 અને વાયની કિંમત 40 મળી. તો આપણે લખવાનું તે બે સંખ્યાઓ અનુક્રમે 30 અને 40 હશે. આશા રાખું છું મિત્રો તમને 5 દાખલાઓમાં ખ્યાલ આવી ગયો હશે. તો હવે આપણે બાકીના જે 6 થી લઈને જે 10 દાખલા છે આપણે નેક્સ્ટ સેશનમાં મળીશું. આ દાખલા સરસ રીતે આને પ્રિપેર કરો, તૈયાર કરો, સમજો. બરાબર છે. તો ત્યાં સુધી તમારા માટે બીજો વિડીયો હું બનાવું.
ત્યાં તમે સરસ રીતે રિવિઝન કરો. અને હા, હવે પછી તમને ડિસ્ક્રિપ્શનની અંદર બધા જ વિડીયો જોવા મળશે. તો તમે ખાસ જોજો કે ડિસ્ક્રિપ્શનની અંદર જો તમને આગળના વિડીયો ના મળતા હોય તો તમે અંદરથી જોઈ શકશો. તો ત્યાં સુધી તમે સરસ રીતે પ્રિપેરેશન કરો, રિવિઝન કરો. બાય બાય.